नमस्कार, माરું नाम पटेल देव। नमस्कार, माરું नाम पटेल है। शाळा मातृश्री વીસી સોની વિદ્યાલય કૃતિ નામે નેચરલ એસી। વર્તમાન યુગમાં આપણે જોઈ શકીએ છીએ કે એસીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના પરિણામે એસીમાંથી નીકળતો સીએફસી નામનો વાયુ વાતાવરણના ઓઝોન સ્તરમાં સતત ઘટાડો કરી રહ્યો છે, જેના પરિણામે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા શરીરને સતત નુકસાન પહોંચાડી રહ્યા છે અને શ્વાસને પણ ખૂબ જ પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે, જેના કારણે ચામડીના અને શ્વાસના રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે। જેના પરિપ્રેક્ષની અંદર કુદરતી એસીનો ઉપયોગ કરીને આપણે શ્વાસને વધારે સુરક્ષિત રાખી શકીએ છીએ। હવે આપણા પ્રોજેક્ટની અંદર માટીની ભેજધારણ ક્ષમતાનો ઉપયોગ કરીને આપણે કુદરતી ઠંડક મેળવી શકીએ છીએ। હવે આપણો પ્રોજેક્ટ કઈ રીતે તૈયાર કર્યો છે અને કઈ રીતે કામ કરે છે, અમારી શાળાના બંને વિદ્યાર્થી મિત્રો આપણને સમજાવશે। સૌપ્રથમ એક પંખો લાવ્યો છે, તે પંખાને એક પાઇપ દ્વારા ફિટ કરીશું। તે પાઇપને આપણે નળાકાર વળાંકવાળા ઘરની પાછળના ભાગે ફિટ કરીશું। ઘરની પાછળના ભાગે પણ એક પંખો લગાવીશું। આ પંખો એવો લગાવીશું જે બહારની હવા ખેંચીને માટીમાંથી જે હવા જાય તેને ઠંડી કરીને ઘરની અંદર હવા ફેંકે। જ્યારે ઘરની અંદર હવા જાય ત્યારે તે હવા ઠંડી હશે, જેથી આપણને સ્વાસ્થ્ય સારું રહેશે અને એસીમાં જે ચરબીના રોગો થાય છે તે રોગો થશે નહીં। વ્યવહારિક ઉપયોગિતા તંદુરસ્ત ઠંડી હવા મેળવવી અને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવું। પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થશે અને વીજળીનો બચાવ થશે।